હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ઓફ ઓલ મારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપું તો માય સેલ્ફ પાર્થ સર મહેતા. ઘણા લોકો આમાંથી ઓળખતા પણ હશે, બરાબર છે. તો આપણે FY BSc સેમેસ્ટર 1માં બરાબર તમે બધા સ્ટુડન્ટ છો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે માઇક્રોબાયોલોજીની અંદર તમારે સિલેબસની અંદર કેટલા યુનિટ આવે છે, કયા યુનિટ છે, એના નામ શું છે, એ યુનિટની અંદર શું શું તમારે સ્ટડી કરવાનું છે, તમારું પેપર કેવી રીતના હોય છે, કેટલા માર્ક હોય છે, બરાબર. યુનિવર્સિટી વિશે થોડો ઘણો તમને માહિતી આપું. તો આજના લેક્ચરમાં આજે આપણે ખાલી ને ખાલી તમારે ફર્સ્ટ લેક્ચરની અંદર મારા ફર્સ્ટ લેક્ચરમાં હું તમને સિલેબસ વિશે થોડુંક માહિતી આપીશ કે તમારે સેમેસ્ટર 1ની અંદર માઇક્રોબાયોલોજીની અંદર કયા યુનિટ ભણવાના છે અને કયા ટોપિક છે, બરાબર છે. તો જોઈએ. અને આ સિલેબસ છે હું તમને એક્સપ્લેન કર્યા પછી સાથે સાથે હું તમને ગ્રુપમાં પણ મૂકી દઈશ, બરાબર, સેન્ડ કરી દઈશ, જેથી કરીને તમે બધા ડાઉનલોડ કરી શકો અને તમારી પાસે પણ સિલેબસ રહેશે, બરાબર. તો FY BSc સેમેસ્ટર 1ની અંદર આપણને બધાને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આપણે યુનિવર્સિટી કઈ લાગુ પડે તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બરાબર છે. એમાં તમે બધા માઇક્રોબાયોલોજી અને એની સાથે બીજા અલગ અલગ સબ્જેક્ટ સાથે 3 સબ્જેક્ટને ચોથું ઇંગ્લિશ, બરાબર છે, કમ્પલસરી. એવી રીતના 4 તમારા અલગ અલગ પેપર આવશે અલગ અલગ સબ્જેક્ટના. એમાં માઇક્રોબાયોલોજીના સિલેબસ જોઈએ તો 2019માં જે ચેન્જ આવ્યો સિલેબસમાં એના અકોર્ડિંગ આપણે આ સેમેસ્ટરની અંદર સેમેસ્ટર 1માં આપણે કયા ટોપિક જોવાના છે એ જોઈશું, બરાબર છે. અહીંયા તમને ઇન્ડેક્સ આપેલી છે કે આ PDF ફાઇલની અંદર કયા પેજ ઉપર કઈ વસ્તુ આપેલી છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી વાત કરેલી છે તમે માઇક્રોબાયોલોજી તમે નામ સાંભળેલું હશે, બરાબર છે, ને થોડો ઘણો આઈડિયા પણ હશે. ને 11-12 સાયન્સમાં તમારે બાયોલોજીની અંદર ઘણા બેક્ટેરિયા, ઘણા વાયરસ, ઘણા એવા બધા ડિસીઝ, બરાબર છે, એના વિશે ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે, જોયું હશે. તે બધું એક માઇક્રોબાયોલોજી એક અલગથી જ એની અંદર ડીપમાં બધી વસ્તુ આવશે. તો ફર્ધર તમે TYમાં જો માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ રાખશો અથવા TY સુધી તમે પહોંચો, બરાબર, તો કયા સેમેસ્ટરમાં કયા પેપરના, બરાબર, માઇક્રોબાયોલોજી અંદર કયા પેપર આવે છે એનું તમને શોર્ટ લિસ્ટ આપેલું છે. કે ફોર એક્ઝામ્પલ તમે સેમેસ્ટર 1ની અંદર જુઓ તો 2 આપણે સેમેસ્ટર, બરાબર, તેમાં ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પેપર નંબર જોશો તો MB મીન્સ કે માઇક્રોબાયોલોજી, પેપર નંબર તો કે 101, બરાબર, અને એનું નામ શું છે તો કે ફંડામેન્ટલ ઓફ માઇક્રોબાયોલોજી, બરાબર છે. તો આપણે આ સેમેસ્ટરની અંદર ફંડામેન્ટલ માઇક્રોબાયોલોજી જોઈશું, મીન્સ કે એની અંદર મેઇન કહી શકાય કે બેઝિક વસ્તુ હશે માઇક્રોબાયોલોજીની. કે બરાબર, ફોર એક્ઝામ્પલ તમને કહું તો માઇક્રોસ્કોપ, પછી માઇક્રોસ્કોપના ટાઈપ, બરાબર છે, પછી માઇક્રોસ્કોપ કેવી રીતના હેન્ડલ કરવું, બરાબર છે, પછી એની અંદર કઈ માઇક્રોસ્કોપિક ટેકનિક હોય છે, પછી એની અંદર સ્ટેનિંગ પ્રોસિજર કઈ હોય છે, એની હિસ્ટ્રી, બરાબર છે. ઇન શોર્ટ એના વિશે બેકગ્રાઉન્ડ બધું સાવ બેઝિક વસ્તુથી સ્ટાર્ટ થશે માઇક્રોસ્કોપનું. પછી બેક્ટેરિયા, તો બેક્ટેરિયાની બેઝિક વસ્તુ કે એનું સ્ટ્રક્ચર, એનું સેલ વોલ, બરાબર છે, એના વિશે એ બધી વસ્તુ. પછી બેક્ટેરિયાને કેવી રીતના કલ્ટિવેટ કરી શકાય, પછી તો કે આપણે બેક્ટેરિયાનો ગ્રોથ કેવી રીતના કરાવી શકાય, રિપ્રોડક્શન કેવી રીતના કરી શકાય. પછી તો કે માઇક્રોબાયોલોજી છે તો એનો સ્કોપ ક્યાં છે, એની હિસ્ટ્રી શું છે, મીન્સ કે માઇક્રોબાયોલોજી સ્ટાર્ટિંગ ક્યાંથી થયું છે, એની હિસ્ટ્રી કઈ છે, કઈ જગ્યાએ એને એપ્લાઇડ કરી શકાય, એના ફર્ધર કયા સ્કોપ છે. આ બધી વસ્તુઓ છે બેઝિક વસ્તુ તમારે, બરાબર, આપણે સેમેસ્ટર 1ની અંદર પેપર નંબર 101માં ફંડામેન્ટલ ઓફ માઇક્રોબાયોલોજી એની અંદર આપણે જોઈશું, બરાબર છે. તો અત્યાર પૂરતું તમારે એટલું યાદ રાખવાનું કે તમારા પેપરનું નામ છે ફંડામેન્ટલ ઓફ માઇક્રોબાયોલોજી, 101 પેપર નંબર, બરાબર છે. પછી તમે બીજા સેમેસ્ટરમાં આવશો તો બેઝિક ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ માઇક્રોબિયલ કંટ્રોલ એના વિશે પેપર આવશે. પછી ત્રીજા સેમેસ્ટરમાં તો કે માઇક્રોબિયલ ડાયવર્સિટી. પછી ચોથા સેમેસ્ટરમાં તો કે પેપર નંબર 401 એપ્લાઇડ એન્ડ એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી, મીન્સ કે એમાં એન્વાયરમેન્ટ રિલેટેડ માઇક્રોબાયોલોજી જોવાનું હશે. પછી તમે ફર્ધર TYમાં આવશો તો ત્યારે તમારે બરાબર, તમે જો FY અને SYમાં માઇક્રોબાયોલોજી આપણે કમ્પલસરી ભણશો, બરાબર છે. પછી TYમાં જો તમે માઇક્રોબાયોલોજી રાખવાના હશો
અથવા માઇક્રોબાયોલોજી રાખશો તો સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ થઈ જશે. પછી તમારે બીજા જે સબ્જેક્ટ હશે બરાબર એ વધારાને નીકળી જશે. મીન્સ કે ઇંગ્લિશ ને ઇંગ્લિશની સાથે 2 વિષય બરાબર છે એ નીકળી જશે. અને જો મેઇન માઇક્રોબાયોલોજી રાખશો તો તમારે 3 પેપર આવશે માઇક્રોબાયોલોજી બરાબર 5મા સેમેસ્ટરમાં. 501, 502 અને 503 ત્રણેયના નામ તમને આપી દીધા છે. ઇમ્યુનોલોજી, બેક્ટેરિયલ મેટાબોલિઝમ અને 503 પેપર નામ છે મોલેક્યુલર બાયોલોજી એન્ડ જીનેટિક એન્જિનિયરિંગ. પછી લાસ્ટ સેમેસ્ટર મીન્સ કે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ થશે અને પ્રીવિયસ સેમેસ્ટર મીન્સ કે 6th સેમેસ્ટરમાં બરાબર તેમાં જોશો તેમાં પણ 3 પેપર આવશે. ફર્મેન્ટેશન ટેકનોલોજી, બાયોએનાલિટિકલ ટેકનિક અને ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક ઓફ માઇક્રોબાયોલોજી. તો ટીવાયમાં ઇન્સ્ટિટ્યૂટમાં મેઇન સબ્જેક્ટ માઇક્રોબાયોલોજી હશે તો 3 પેપર આવશે. એવી રીતના ફિઝિક્સ રાખો, કેમિસ્ટ્રી રાખો, મેથ્સ રાખો બરાબર છે. એમાંથી કોઈ પણ મેઇન સબ્જેક્ટ રાખશો તો ટીવાયમાં ખાલી એના વિશે 3 પેપર આવશે. ને એફઆઈ અને એસઆઈમાં તમારે અલગ અલગ 3 સબ્જેક્ટ અને સાથે ઇંગ્લિશ બરાબર છે. તો આવી રીતના તમારું સ્ટાર્ટિંગ થશે એફઆઈની વાત કરીએ ત્યારે બરાબર છે. તો કયા કયા પેપર છે એ પણ તમને સિલેબસમાં આપી દીધા છે આ પીડીએફ ફાઇલમાં. પછી સિલેબસનું આખું ફોર્મેટ આપેલું છે અહીંયા બરાબર. પહેલા સેમેસ્ટર અને બીજા સેમેસ્ટરનું એવી રીતના કયા કયા ચેપ્ટર છે બરાબર છે. પછી જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે મોસ્ટ ઓફ તમારે બરાબર લાગુ પડે. પછી પ્રેક્ટિકલ એક્ઝામ એના વિશે પણ ઇન્સ્ટ્રક્શન છે. પછી ક્વેશ્ચન તમને છે તમારું પેપર હશે બરાબર એ કેવી રીતે જનરલી હોય એના માટે આખું આપેલું છે. તો 5 અલગ અલગ યુનિટમાંથી 4 અલગ અલગ સેક્શનમાં જોવા મળે છે. તો 1 માર્કના 4 ક્વેશ્ચન હોય છે. પછી 2 માર્કનો 1 ક્વેશ્ચન લખવાનું હોય છે. પછી 3 માર્કનો બરાબર 1 લખવાનું હોય અને 5 માર્કનો 1. તેવી રીતના કરીને 14 માર્કનું 1 સેક્શન થાય ને એવા 5 યુનિટ હોય બરાબર. તો 5 યુનિટ છે આપણે એમાંથી 5એમાંથી 14 માર્કનું હોય છે અને 70 માર્કનું તમારું આખું પેપર થશે બરાબર છે. એમાં ઓપ્શન પણ તમને આપવામાં આવશે અને આ વખતે તમારી પેપર સ્ટાઇલ થોડીક ચેન્જ હશે બરાબર. હશે 70 માર્કનું જ પણ થોડુંક જે તમને એક યુનિટમાંથી 14 માર્ક છે એના બદલે કંઈક અલગ રીતના હશે. જ્યાં હું તમને એક્ઝામ નજીક આવશે બરાબર એ પહેલાં હું તમને પાછું કહી દઈશ કે કેવી રીતના પેપર હશે અને કેવી રીતના તમારે પ્રિપેરેશન કરવાની. છતાં પણ કાંઈ પણ ક્વેરી હોય તો ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરી શકો છો. પછી આવે છે એક્સટર્નલ પેપર મીન્સ કે તમે પ્રેક્ટિકલ એક્ઝામ હશે બરાબર તો એમાં કેવી રીતના હોય એ પણ તમારે હું નેક્સ્ટ ટાઈમ તમને પછી કહીશ. પછી અસાઇનમેન્ટ, જર્નલ એવું બધું પણ આવે છે એ જેમ જેમ સમય આવશે એમ કહીશ બરાબર. તો અહીં એક મેઇન વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને બધાને કહું કે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની અંદર માઇક્રોબાયોલોજીની અંદર પ્રેક્ટિકલ લેબની અંદર ક્યાં તમારી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે અથવા ઇન્સ્ટ્રુમેન્ટના નામ બરાબર આમાં તમને અલગ અલગ આપેલા છે. 26 નામ આપેલા છે. આમાંથી હું તમને માનું ત્યાં સુધી તમને 10 થી 12 નામ તો તમને મોઢે યાદ હોવા જોઈએ અથવા તો આવડતા હોવા જોઈએ. તો 10 થી 12 નામ સારા લાગે બરાબર તે તમે યાદ રાખી શકો. જેમ કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ઓટોક્લેવ, ઇન્ક્યુબેટર, હોટ એર ઓવન, વોટેક્સ મિક્સર, વોટર બાથ, હીટિંગ મેન્ટલ, મેગ્નેટિક સ્ટીયર, યુવી ચેમ્બર, ઇનોક્યુલેશન ચેમ્બર, પીએચ મીટર, કોલોની કાઉન્ટર, રેફ્રિજરેટર, બન્સેન બર્નર, માઇક્રોમીટર, કોલોરીમીટર, મેમ્બ્રેન ફિલ્ટર સેટ, સેન્ટ્રીફ્યુઝ, ઇલેક્ટ્રોનિક શેક ઇન્ક્યુબેટર, ઇલેક્ટ્રોનિક એનાલિટિક બેલેન્સ, ડબલ પેન એનાલિટિક બેલેન્સ, સ્પેક્ટ્રોફોટોમીટર, કોમ્પ્યુટર, વોટર ડિસ્ટિલેશન સિસ્ટમ, હિમોસાઇટોમીટર અને ઇન્સ્પિસેસ્ટર. તો અહીંયા અલગ અલગ નામ તમને આપેલા છે બરાબર. તો આમાંથી જનરલ તમે યાદ રાખી શકો જેથી કરીને તમારે ફર્ધર કામ લાગશે આ વસ્તુ તમને બરાબર છે. ને જ્યારે તમે આપણે રેગ્યુલર કોલેજ થઈ જશે સર મીન્સ કે આ કોરોનાનું જે ગાઈડલાઇન છે બરાબર ગવર્મેન્ટની એ બધી નીકળી જશે અને પાછું રેગ્યુલર બધું થશે એટલે આમાં આપણી લેબની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના વિશે તમને પર્સનલી એવી રીતના ઇન્ટ્રોડ્યુસ કરાવીશ કે આને વોટર બાથ કહેવાય, આને ઓટોક્લેવ કહેવાય, માઇક્રોસ્કોપ આવું હોય છે બરાબર છે, યુવી ચેમ્બર આવી હોય છે, સેન્ટ્રીફ્યુઝ આવું હોય છે, XYZ બધી વસ્તુ. આમાંથી 10 થી 12 સારા નામ હોય બરાબર એ તમે યાદ રાખી શકો જે આપણે જોયું. હવે આપણે મેઇન વાત ઉપર આવીએ કે ફંડામેન્ટલ ઓફ માઇક્રોબાયોલોજી સેમેસ્ટર 1ની અંદર તમારે મેઇનલી તમને કહું તો 5 યુનિટ જોવાના છે એટલે કે 5 ચેપ્ટર જોવાના છે બરાબર છે. તેમાં ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે સ્કોપ એન્ડ હિસ્ટ્રી ઓફ માઇક્રોબાયોલોજી બરાબર છે. જે તમે આગળના લેક્ચરમાં
બરાબર. ફર્સ્ટ યુનિટ તમારું કમ્પ્લીટ થયેલું છે, એની અંદર તમે જોયેલું હશે, બરાબર છે. PDF ફાઇલ પણ તમને મોકલેલી હશે. તો છતાં પણ કાંઈ પણ ક્વેરી હોય તો પાછું મને કહી શકો કે તમે ફર્સ્ટ યુનિટની અંદર જોયું હશે કે માઇક્રોબાયોલોજી એઝ અ ફિલ્ડ ઓફ બાયોલોજી, મીન્સ કે માઇક્રોબાયોલોજી છે, બરાબર. તો શું કામ બાયોલોજીના સાથે કનેક્ટ થયેલી છે, બરાબર. અથવા તો કહી શકાય કે બાયોલોજી મેઇન છે, તો એમાં એક ફર્ધર પાર્ટ પડતા હોય ઘણા બધા, જેમ કે મેઇન 2 પાર્ટ પડે કે પ્લાન્ટ અને અથવા તો કહી શકાય બોટની અને ઝૂઓલોજી, બરાબર છે. એટલે કે પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર. તમને 11th-12thમાં 2 વસ્તુ ખબર હોય કે પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર આવે. આગળ જતાં બાયોલોજીની ઘણી બધી બ્રાન્ચ પડે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કહું તો પ્લાન્ટ બાયોલોજી, મોલેક્યુલર બાયોલોજી, મેડિસિન, માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી, બરાબર. તો એવી રીતના માઇક્રોબાયોલોજીની અંદર પણ ઘણી બધી બ્રાન્ચ પડતી હોય છે, બરાબર છે. તો સેલ બાયોલોજી કહી શકાય, જીનેટિક્સ કહી શકાય, જીનોમિક્સ કહી શકાય, ઇમ્યુનોલોજી કહી શકાય, બરાબર. અથવા તો TYમાં તમે 3 મેઇન પેપર જોશો બંને સેમેસ્ટર, એ બધા માઇક્રોબાયોલોજીના પેપર હશે. તો તમે ફર્સ્ટ યુનિટની અંદર બરાબર 1.1ની અંદર એ બધું જોયું હશે તમે. પછી 1.2ની અંદર હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઇન માઇક્રોબાયોલોજી, એટલે કે કેવી રીતના ડેવલપમેન્ટ થયું, બરાબર. એની આખી હિસ્ટ્રી, મીન્સ કે કેવા ટાઈપની કિંગડમ સિસ્ટમ હતી, બરાબર છે. તેમાં તમે જોયું હશે કે લિનિયસ, હિકલ, વિટેકર, વુસ, બરાબર. એણે શું કર્યું હતું કે અલગ અલગ કિંગડમ્સ આપેલા અથવા તો ક્લાસિફિકેશન આપેલું છે, મીન્સ કે 2 કિંગડમ, 3 કિંગડમ ક્લાસિફિકેશન, 4 કિંગડમ, 5 કિંગડમ, બરાબર. 5 કિંગડમ ક્લાસિફિકેશન કોણે આપેલું હતું યાદ છે? RH વિટેકર નામ હતું, બરાબર. એમ 5 કિંગડમ ક્લાસિફિકેશન આપેલું હતું, રોબર્ટ H વિટેકર. ને 5 કિંગડમની અંદર કયા ક્લાસ હતા તો કે તમને યાદ હોય તો મોનેરા, પ્રોટિસ્ટા, બરાબર છે. આવું તમને યાદ છે કાંઈ? મોનેરા, પ્રોટિસ્ટા, પંચાય, પ્લાન્ટિયા અને એનિમેલિયા, આ 5 ક્લાસીસ વાળું છે 5 કિંગડમ RH વિટેકર આપેલું હતું. ત્યાર પછી 1.3ની અંદર તમે જોયું હશે કે ધ પ્લેસ ઓફ માઇક્રો ઇન ધ લિવિંગ ઓર્ગેનિઝમ, ગ્રુપ ઓફ માઇક્રો ઇન ધેર ડિસ્ટ્રીબ્યુશન ઇન નેચર. તો અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ છે, બરાબર. એને કેવી રીતના કયા પ્લેસ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હશે એના વિશે તમે જોયું હશે. પછી આપેલું છે સ્પોન્ટેનિયસ જનરેશન વર્સિસ બાયોજેનેસિસ અથવા જર્મ થિયરી ઓફ ડિસીઝ, બરાબર. અને લાસ્ટમાં છે એપ્લાઇડ એરિયાસ ઓફ માઇક્રોબાયોલોજી. તો અલગ અલગ તમને આપેલું છે, તો એ બધી વસ્તુ તમે આઈ થિંક જોયેલું હશે, બરાબર. ને એપ્લાઇડ માઇક્રોબાયોલોજી કયા ફિલ્ડમાં માઇક્રોબાયોલોજી એપ્લાઇડ કરી શકાય તો કે મેડિકલ માઇક્રોબાયોલોજી હોય છે, મીન્સ કે આપણે લેબોરેટરીની અંદર. પછી પબ્લિક હેલ્થ માઇક્રોબાયોલોજી હોય છે, મીન્સ કે સેનિટરી સર્વે હોય છે, તો પોલિયો છે અથવા કોઈ બી એવી રીતના વેક્સિનેશનવાળું, બરાબર. પછી એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી, મીન્સ કે એની અંદર આપણે ખેતીની અંદર કેવી રીતના પાકમાં, બરાબર, કઈ વસ્તુનું બેક્ટેરિયા છે અથવા ફંગસ હોય જે કંઈ ડિસીઝ થતા હોય પ્લાન્ટને, તેમાં બાયો ફર્ટિલાઇઝ ક્યાં યુઝ કરવા અથવા સોઇલ ફર્ટિલાઇઝેશન ઉપર, બરાબર. આ બધા એના વિશે અલગ અલગ સ્ટડી કરીએ તો એ એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી થશે. પછી વેટરનરી માઇક્રોબાયોલોજી, પછી ફૂડ માઇક્રોબાયોલોજી, ડેરી માઇક્રોબાયોલોજી, બરાબર છે. આ બધી વસ્તુ છે એમાં આપણે એપ્લાઇડ કરી શકાય એઝ અ માઇક્રોબાયોલોજી. આપણે ઇમ્યુનોલોજી છે, ઇન્ડસ્ટ્રીયલ છે, પછી ફાર્મા સેક્ટર હોય છે, પેટ્રોલિયમ હોય છે, બરાબર. તો આ બધી વાત થઈ છે માઇક્રોબાયોલોજીને આપણે કયા ફિલ્ડમાં એપ્લાઇડ કરી શકાય છે. તો ફર્સ્ટ યુનિટ અંદર આઈ થિંક આ બધું તમે સ્ટડી કરેલું હશે, બરાબર છે. અને તમારી પાસે આઈ થિંક ગ્રુપની અંદર PDF ફાઇલ પણ આવેલી છે. તો ફર્સ્ટ યુનિટમાં તમે એટલી વસ્તુ જોઈ હશે. પછી સેકન્ડ યુનિટ આવે છે, એનું નામ છે માઇક્રોસ્કોપી એન્ડ સ્ટેનિંગ, બરાબર. એટલે કે માઇક્રોસ્કોપી કોને કહેવાય અને સ્ટેનિંગ પ્રોસિજર કોને કહેવાય, બરાબર છે. તેમાં પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન આપેલું છે, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપે, બરાબર છે, કે સ્ટેનિંગનું. પછી એની અંદર મેઇનલી માઇક્રોસ્કોપી, મીન્સ કે માઇક્રોસ્કોપ છે એનું વર્ક કેવી રીતના થતું હોય, તેના મેઇન પ્રિન્સિપલ શું હોય છે, બરાબર છે. પછી એના કયા ટાઈપ પડતા હોય, બ્રાઇટ ફિલ્ડ, ડાર્ક ફિલ્ડ, ફ્લોરોસન્ટ, ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી, બરાબર. આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર આ બધા પોઈન્ટ જોશું. પછી સ્ટેનિંગની અંદર પણ નેચરલ, એસિડિક, બેઝિક, ક્રોમોફોર, ઓક્ઝોક્રોમ, લ્યુકો કમ્પાઉન્ડ ક્યાં હોય છે, અને સ્ટેનિંગના ટાઈપ્સ અને કહી શકાય કે એની થિયરી વિશે પણ આપણે સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોઈશું, બરાબર. કે ગ્રામ સ્ટેનિંગ કોને કહેવાય, એની અંદર કેમિકલ યુઝ થશે, બધી વસ્તુ આપણે સેકન્ડ ચેપ્ટરમાં આવશે.
પછી આવે છે થર્ડ ચેપ્ટર, એનું નામ છે મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયા. મીન્સ કે બેક્ટેરિયા છે, અત્યાર સુધી તમને બેક્ટેરિયા વિશે થોડો ઘણો આઈડિયા હશે કે મીન્સ કે જેને આપણે ગુજરાતીમાં તમને કહું તો જે નરી આંખે ન દેખાય ને જેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે, એની મદદથી આપણે જોઈ શકીએ, બરાબર, તેને આપણે બેક્ટેરિયા કહેતા હોઈએ છીએ. હવે એ બેક્ટેરિયા આપણે ડીપમાં જોવાના છે. મીન્સ કે બેક્ટેરિયા કહેવાય કોને, એનો શેપ કેવો હોય છે, એનું અરેન્જમેન્ટ કેવી હોય છે, એની સાઇઝ કઈ કઈ હોઈ શકે, એના અલગ અલગ કઈ કઈ એનું ક્લાસિફિકેશન આપેલું હોય, કઈ કઈ ક્લાસમાં મૂકવામાં આવેલું હોય છે, બરાબર છે. પછી એનું જીનસ શું હોય છે, એ સ્પીસીસનું નામ શું હોય છે, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે. ઇન ડિટેલ શોર્ટમાં કહું તો થર્ડ ચેપ્ટરની અંદર આપણે બેક્ટેરિયા વિશે સ્ટડી કરવાનું છે. મીન્સ કે સ્ટ્રક્ચર એનું સેલ વોલ હોય છે કેવી હોય છે, પછી મૂવમેન્ટ બતાવે છે કે નહીં, બરાબર છે. તો આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોશું થર્ડ યુનિટની અંદર, બરાબર. મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયા. અને મારી વાત કરું, બરાબર, તો હું તમારું સ્ટાર્ટિંગ કરીશ આપણે થર્ડ યુનિટથી. આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોશું અને પછીના જે નેક્સ્ટ વિડીયો આવશે અથવા નેક્સ્ટ લેક્ચર હું તમને વિડીયોમાં મોકલીશ, બરાબર. તેની અંદર આપણે આ જે થર્ડ યુનિટ છે મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયા, એના વિશે આપણે સ્ટડી કરશું કે બેક્ટેરિયાનું સાઇઝ, શેપ, અરેન્જમેન્ટ કેવી હોય છે, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, કોને ફ્લેજિલે કહેવાય, કોને કેપ્સ્યુલ કહેવાય. બેક્ટેરિયા છે એ પણ મૂવમેન્ટ બતાવતા હોય, બરાબર. મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે જતા હોય છે, અથવા અમુક બેક્ટેરિયા છે સ્ટેબલ ફોર્મમાં હોય છે, પછી એની સેલ વોલ છે કેની બનેલી હોય છે. ઇન ડિટેલ આપણે બેક્ટેરિયા વિશે આપણે સ્ટડી કરશું. અને આપણે પહેલું ચેપ્ટર છે, બરાબર, મારું વાત કરું તો આપણે થર્ડ યુનિટ સ્ટાર્ટ કરશું. પછી ફોર્થ યુનિટ આવે છે કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયા. મીન્સ કે બેક્ટેરિયા છે એને કેવી રીતના કલ્ટિવેશન કરી શકાય, બરાબર. તેના માટે પણ અલગ અલગ કહી શકાય કે અમુક વસ્તુનું ધ્યાન રાખવું. તો ઓર્ગેનિઝમ છે, બરાબર, તો એ બેક્ટેરિયા છે તેને ગ્રોથ થવા માટે અથવા તેને કલ્ટિવેશન કરવા માટે આપણે પ્રોપર ન્યુટ્રિયન્ટ આપીએ તો પોતે ગ્રોથ થઈ શકે, તો તેને આપણે કલ્ટિવેટ કરી શકાય છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર આ બધા એલિમેન્ટ છે તો એને કેવા ફોર્મમાં કેવી રીતના આપવા, બરાબર, ક્યાં ક્યાં મીડિયા થ્રુ આઉટ, તે બધું આપણે ફોર્થ યુનિટની અંદર જોઈશું. પછી ન્યુટ્રિશનલ ટાઈપના કયા કયા ટાઈપના બેક્ટેરિયા હોય છે એ પણ આની અંદર આપણે વાત કરશું, બરાબર. કે અમુક કાર્બન સોર્સવાળા હોય છે, અમુક એનર્જી સોર્સવાળા હોય છે. મીન્સ કે ફોર એક્ઝામ્પલ જોઈએ તો એનર્જી સોર્સ તરીકે ઘણા બેક્ટેરિયા એવા છે જે પોતે લાઇટનો યુઝ કરતા, મીન્સ કે ફોટોન અથવા તો જે સનલાઇટ આવે છે તેનો, બરાબર છે. તો સનલાઇટ હોય તો એની પ્રેઝન્સ પોતે ગ્રોથ થતા હોય છે. અમુક છે કીમોટ્રોપ હશે તો એ પોતે કેમિકલ કમ્પાઉન્ડનો યુઝ કરીને પોતે ગ્રોથ થતા હશે. તો પછી ઇલેક્ટ્રોન સોર્સિસવાળા ઘણા બેક્ટેરિયા હોય છે. પછી ક્યાં ક્યાં મીડિયા હશે કે પ્રોટીનવાળા, બરાબર, અથવા તો પેપ્ટાઇડ અમીનો એસિડવાળા બેક્ટેરિયા મીડિયા, પછી બફરિંગ એજન્ટ, પીએચ વાળું, પછી જેલિંગ એજન્ટ, આ બધી અલગ અલગ વસ્તુ છે જે મીડિયા બનાવતા પહેલાં આપણે ધ્યાન રાખવી પડે અને એના થ્રુ આઉટ આપણે મીડિયા વ્યવસ્થિત બને તો બેક્ટેરિયા ત્યાં કલ્ટિવેટ આપણે કરાવી શકાય. તો એના વિશે આપણે જોશું કે બેક્ટેરિયાને કલ્ટિવેટ કરવા માટે કયા કયા ટાઈપના મીડિયમ અથવા કયા કયા ટાઈપના મીડિયાનું ધ્યાન રાખવું પડે. પછી ફિઝિકલ કન્ડિશન કેવી કેવી આપીએ તો કેવા ટાઈપના બેક્ટેરિયા છે ગ્રો થતા હોય. ફોર એક્ઝામ્પલ કહું તો ટેમ્પરેચર, બરાબર. તો કોલ્ડ ટેમ્પરેચરવાળા તો કે 15 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી વાત કરીએ, બરાબર. તો ત્યારે સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે એ પોતે ગ્રો ઇઝીલી થઈ શકે. હવે એ પોતે સાયક્રોફાઇલ હશે, મીન્સ કે ઠંડા વાતાવરણ પોતે ગ્રો થતા હોય. હવે એને તમે 37 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ, 37 લઈ જાઓ, 42 લઈ જાઓ, 60 લઈ જાઓ, બરાબર, તો પોતે ત્યાં ગ્રો ન થઈ શકે. તેના માટે સ્પેશિયલ ટેમ્પરેચર આપણે પ્રોવાઈડ. પછી માઇક્રોબાયોલોજીની અંદર એક ખાસિયતવાળી એક વાત કેવી હોય, બરાબર, મીન્સ કે કંઈક સ્પેશિયલ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કે આપણે કેના વિશે સ્ટડી કરશું તો કે જે વસ્તુ આપણને નથી દેખાતી, બરાબર. તમને લાગે કે તમારા હાથની હથેળીમાં તમે જુઓ તો તમને બેક્ટેરિયા દેખાય તો કે નહીં, બરાબર, ફંજાઈ દેખાય તો કે નહીં, બરાબર. સિમ્પલી ન દેખાય આ વસ્તુ, પણ એમાંથી તમે, બરાબર, સેમ્પલ લઈને કોઈ બી રીતના પછી એની ઉપર સ્ટેનિંગ પ્રોસેસ કરો અને પછી તમે માઇક્રોસ્કોપમાં જુઓ તમારા હાથમાં કયા કયા ટાઈપના બેક્ટેરિયા હતા એ પણ તમે વ્યવસ્થિત જોઈ શકો. તો જે વસ્તુ નથી દેખાતી એ વસ્તુ આપણે જોવાની છે. એવો એક આપણો મસ્ત મજાનો એક સબ્જેક્ટ છે માઇક્રોબાયોલોજી, કે જે સામાન્ય માણસો ન જોઈ શકે અથવા તેના વિશે જે સ્ટડી ન કર્યા હોય, બરાબર, એની વસ્તુનો ખ્યાલ ન હોય. તો આપણે જો વ્યવસ્થિત સ્ટડી કરીને આપણને જો ખબર પડતી હોય તો, કારણ કે બેક્ટેરિયા શું છે તો કે બધી જગ્યાએ છે, બરાબર. હવાની અંદર હોય, પાણીની અંદર હોય,
ઓક્સિજન હોય ત્યાં પણ હોય, ઓક્સિજન ન હોય ત્યાં પણ હોય. તો તમને નવીન લાગશે કે સર આ શું બોલ્યા કે ઓક્સિજનમાં હોય ત્યાં તો બેક્ટેરિયા બધા જોવા મળે, વાત બરાબર. ઓક્સિજન ન હોય ત્યાં પણ બેક્ટેરિયા હોય, તો કે હા, એને કહેવાય એનએરોબિક બેક્ટેરિયા. મીન્સ કે ઓક્સિજનની એબ્સન્ટની અંદર પોતે બેક્ટેરિયા શું થતા હોય, ગ્રોથ થતા હોય અથવા તો સર્વાઈવ કરતા હોય છે. હવે એવા બેક્ટેરિયાને તમે જો ઓક્સિજન આપો એનએરોબિક બેક્ટેરિયાને, તો પોતે શું થઈ જશે, કિલ થઈ જશે, તો પોતે મરી જશે. બરાબર. તો ઘણા બધા એવા બેક્ટેરિયા છે એનએરોબિક બેક્ટેરિયા કે પોતે ઓક્સિજનની એબ્સન્ટની અંદર પોતે બેક્ટેરિયા શું કરે છે, સર્વાઈવ કરે છે. પછી બીજી ખાસિયતની વાત એ છે કે ઘણા બેક્ટેરિયા એવા છે જે ટેમ્પરેચર ઉપર પોતે સર્વાઈવ કરતા હોય તો જોવા મળતા હોય છે. તો માઇનસ તાપમાન જતું હોય અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું તાપમાન જશે, -2 -4, ત્યાં પણ બેક્ટેરિયા છે સાયક્રોફાઇલ એ ઇઝીલી જોવા મળતા હોય છે. અને ગરમ પાણીના ઓલા ઝરણા હોય, મીન્સ કે ત્યાં તાપમાન કેવું હોય તો કે 80 90 100 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય, તો ત્યાં પણ બેક્ટેરિયા છે બરાબર જોવા મળતા હોય છે. તો આ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ બધા છે કે જે માઇક્રોબાયોલોજી માટે આપણે બહુ સારી વાત કહેવાય, જે તમે ઇન ડિટેલ આપણે જેમ જેમ આગળ સ્ટડી કરશું એમ તમને જાણવા અને જોવા મળશે. બરાબર. તો 4th યુનિટની અંદર કેવી રીતના બેક્ટેરિયાને આપણે કલ્ટિવેટ કરી શકાય એ આપણે સ્ટડી કરવાનું છે. અને લાસ્ટ યુનિટ છે 5th. બરાબર. 5 જ યુનિટ છે તમારે અને સાવ બેઝિક વસ્તુ છે. અને સિલેબસ જોઈને તમને એમ ન લાગવું જોઈએ કે આપણે એટલું બધું કેમ સ્ટડી કરશું, એટલું બધું કાંઈ હોતું નથી. બરાબર. આમાં કાંઈ ડરવા જેવું. અને મેઇન વાત કે અત્યારે તમને સાવ ગુજરાતીમાં તમને કહું છું. બરાબર. મીન્સ કે તમે વ્યવસ્થિત સમજી શકો. પછી એકવાર તમે વ્યવસ્થિત ટ્રેક ઉપર ચડી જશો, મીન્સ કે 1-2 સેમેસ્ટર જશે એટલે તમને ફાવી જશે અને તમને પણ હેબિટ પડી જશે ઇંગ્લિશ મીડિયમની. કારણ કે અત્યાર સુધી તમે બધા કેવા હોય તો કે ગુજરાતી મીડિયમમાં સ્ટડી કર્યું 11-12 સાયન્સ અથવા તો 1 થી 10 ધોરણ સુધી. બરાબર. પછી ધીમે ધીમે તમને હેબિટ પડશે એટલે વાંધો નહીં આવે. ને 5મું યુનિટ છે એની અંદર રિપ્રોડક્શન એન્ડ ગ્રોથ ઓફ બેક્ટેરિયા. બરાબર. એના માટે અલગ અલગ ટેકનિક અને કેવી રીતના પ્રોસેસ છે એ વસ્તુ તમારે 5મા ચેપ્ટરમાં છે કે કેવી રીતના બેક્ટેરિયાને આપણે ગ્રોથ કરાવી શકાય. બરાબર. તો એમાં સિમ્પલી અમુક પ્રોસેસ આવે છે કે રિપ્રોડક્શન એટલે કે બાઇનરી ફ્યુઝન, બડિંગ, ફ્રેગમેન્ટેશન, આ બધી વસ્તુ તમે ક્યાંક ને ક્યાંક 11-12 સાયન્સમાં તમારે આવી જ ગયું હશે. તો હવે લેંગ્વેજ ફરી જશે. ઓલા તમે ગુજરાતીમાં જોતા હતા, હવે તમારે ઇંગ્લિશમાં આવી જશે. બરાબર. તો એટલું બધું આમ બીક અથવા તો એવું કંઈ બીવા જેવું કંઈ નથી, સાવ સિમ્પલ જ. બરાબર. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલશું એટલે વ્યવસ્થિત તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો આ તમારો ફર્સ્ટ સેમેસ્ટરનો સિલેબસ છે. બરાબર. એમાં 5 યુનિટ આપણે સ્ટડી કરવાના છે. બરાબર છે. તો છતાં પણ કોઈને કાંઈ ક્વેરી હોય તો પૂછી શકો મને. બરાબર. અને મેઇન વાત કે આની પછીના લેક્ચરથી આપણે 3rd યુનિટ છે મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયા એ આપણે સ્ટડી કરશું. અને જેમ જેમ હું તમને સમજાવતો જઈશ, બરાબર, એ વસ્તુની PDF ફાઇલ બનાવીને તમને ગ્રુપમાં હું પહોંચાડી દઈશ. બરાબર. તો તમારી પાસે બુક હોય ન હોય તો તમને ઇઝીલી રીડ કરવામાં ખ્યાલ આવે અથવા તો પ્રિપેરેશન કરવામાં ખ્યાલ આવે. બરાબર છે. તો આઈ હોપ કે તમને ફર્સ્ટ સેમેસ્ટરના સિલેબસમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે એના વિશે થોડો ઘણો આઈડિયા આવ્યો હશે. બરાબર છે. છતાં પણ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો. ઓકે. થેન્ક યુ સ્ટુડન્ટ.